નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના રોજ લેવામાં આવેલ પરીક્ષાનું પેપર સોલ્યુશન। ધોરણ 8 વિષય વિજ્ઞાન। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાઇરોઇડ થાય છે? તો જવાબ આવશે થાઇરોક્સિન। 2, કોના અવાજની આવૃત્તિ મહત્તમ હોય છે? તો જવાબ આવશે સ્ત્રીના। 3, કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સાથે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવશે નહીં? તો નિસ્યંદિત પાણી। સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? તો ક્રોમિયમ। પ્રશ્ન 2, પ્રશ્ન 1બ, માંગ્યા મુજબ જવાબ આપો। 1, તફાવત આપો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। તો સંપર્ક બળ, બે કે તેથી વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે। તેના ઉદાહરણમાં છે સ્નાયુ બળ, ઘર્ષણ બળ અને યાંત્રિક બળ। બિન સંપર્ક બળ, તો વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતા બળને બિન સંપર્ક બળ કહે છે। ઉદાહરણ તરીકે ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। અહીંયા જે આપણે સ્નાયુ બળના ઉદાહરણ આપ્યા છે તેના બદલે પાણીની ડોલ ઉંચકવી, ગાડીને ધક્કો મારવો, મશીન ચલાવવું, એવા બધા ઉદાહરણ પણ આપણે અહીંયા લઈ શકીએ। તેના પછી પ્રશ્ન 2, નીચેની પરિસ્થિતિમાં લગાડનાર અને જે વસ્તુ પર બળ લાગી રહ્યું છે તે ઓળખો। તો બળ લાગે છે અને જેના પર લાગી રહ્યું છે તો હાથથી દબાવવું, હાથથી દબાવીને ટૂથપેસ્ટમાંથી ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી। તો જ્યારે હાથથી દબાવીએ છીએ તો આંગળીઓ ઉપર બળ લાગે છે એટલે બળ લગાડનાર આંગળીઓ, અને વસ્તુ પર બળ લાગે તે છે ટૂથપેસ્ટ। એના પછી બી, બેટ્સમેન દ્વારા ફટકારેલ દડો। તો બેટ અને બેટ્સમેન એ બળ લગાડનાર છે અને ફટકારેલ દડો એને એટલે કે દડા ઉપર બળ લાગી રહ્યું છે। તેના પછી ત્રીજું, નીચે આપેલ સંગીતના સાધનોમાં શાના કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો કંપન કરતો ભાગ લખો। તો ઢોલક, તો ચામડાનો પડદો, ખેંચાયેલી ત્વચા અથવા તો ખેંચાયેલી કાપડ અથવા તો પડદો। બે મંજીરા, તો પતરા વડે બનેલી વસ્તુ। તેના પછી 4 નંબર છે, ભેદ સ્પષ્ટ કરો, વિદ્યુત સુવાહક અને મંદવાહક। તો પહેલું છે વિદ્યુત સુવાહક, જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય તેને વિદ્યુત સુવાહક કહે છે, અને જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો નથી તેને મંદવાહક કહે છે, અથવા તો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે તો તેને પણ મંદવાહક કહે છે। સુવાહકના ઉદાહરણ છે કોપર, લોખંડ, એલ્યુમિનિયમ, ચાંદી વગેરે ધાતુઓ। મંદવાહકના ઉદાહરણ છે રબર, કાગળ, કાચ, લાકડું, પ્લાસ્ટિક વગેરે। પ્રશ્ન 2અ, માંગ્યા મુજબ જવાબ આપો। 1, દોરીમાંથી અવાજ પસાર થઈ શકે છે, સમજાવો। તો કારણ કે દોરીમાંથી અવાજ પસાર થઈ શકે છે સમજાવવા માટે આપણે રમકડાનો ટેલિફોન બનાવીશું, એટલે કે રમકડાના ટેલિફોન અથવા તો કાગળનો ટેલિફોન બનાવવાનો પ્રવૃત્તિ કરીશું। સૌ પ્રથમ 2 કપ લઈશું, તેને તળિયેથી કાણા પાડીશું અને બંને કપના તળિયે કાણામાંથી દોરીના બંને છેડા પસાર કરીશું અને પછી કપની અંદરની તરફ ગાંઠ મારી દઈશું અને આ રીતે દોરીનું જોડાણ જે છે કપ સાથે કરીશું। હવે 2 મિત્રો 2 કપમાંથી એક કપ ઉપાડશે। એક મિત્ર જે છે એક કપને કાને રાખશે અને બીજો મિત્ર તે કપને મોંએ રાખશે અને તેમાંથી બોલશે। હવે બને ત્યાં સુધી બંને મિત્રો એકબીજાથી દૂર ખસશે જેથી કરીને ખેંચાયેલી દોરી સીધી અને કડક બને। કપ કાન પાસે લાવતા અવાજ સ્પષ્ટ સંભળાશે। અહીં ધ્વનિ દોરીમાં પ્રસરણ પામે છે। તેના પછી 2 નંબર છે, કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે નક્કી કરવા કઈ પ્રવૃત્તિ કરશો? તો જવાબ, કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે નક્કી કરવા તવા ઉપર પ્રહાર કરવો, રબર બેન્ડને ખેંચવું, કંપિત ડીશ પાણીમાં તરંગો ઉત્પન્ન કરે છે, સંગીત વાદ્ય બનાવવું, એકતારો બનાવો। આમાંથી કોઈ પણ પ્રવૃત્તિ તમે લખી શકો છો। અહીંયા મેં જે છે એ પાણી ભરેલી ડીશમાં કંપન ઉત્પન્ન કરવું એ પ્રવૃત્તિ કરેલી છે। સૌપ્રથમ એક થાળી લઈશું, તેમાં પાણી ભરીશું। ધ્યાન રાખવાનું કે થાળી જે છે એ સ્ટીલની હોવી જોઈએ અને પછી પાણીને સ્થિર થવા દઈશું। પાણી સ્થિર થશે એટલે ચમચી વડે આપણે ડીશને ફટકારીશું
તો આપણને જોવા મળશે કે અહીંયા જે જોવા મળે છે પાણી જે છે આવી રીતે તરંગો ઉત્પન્ન કરે છે અને તરંગો ઉત્પન્ન કરતાની સાથે જ જે ચમચીથી આપણે ફટકારીએ છીએ તો તેના વડે કંપન ઉત્પન્ન થાય છે. એટલે એવું આપણે સાબિત કરી શકીએ કે કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. કંપન તો થશે, તરંગો પણ ઉત્પન્ન થશે, સાથે સાથે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. તેના પછી ત્રીજો પ્રશ્ન છે, લાકડામાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તે નક્કી કરવા કઈ પ્રવૃત્તિ કરશો? તો લાકડામાંથી ધ્વનિ પ્રસરણ થાય છે તે નક્કી કરવા માટે તવા ઉપર પ્રહાર કરશું. એટલે કે સૌ પ્રથમ એક ધાતુની થાળી લઈશું, તેને અનુકૂળ જગ્યાએ લટકાવીશું, દિવાલને સ્પર્શે નહીં તે ધ્યાન રાખીશું. એક લાકડી પર તેના વડે પ્રહાર કરીશું. એટલે તવો લીધો હોય કે ડીશ લીધી હોય, કોઈ પણ છે લટકાવેલું, તો એની ઉપર આપણે ફટકારશું. તવાને હથેળીથી તમારી આંગળી વડે સ્પર્શ કરશું. ફટકારશું અને પછી સ્પર્શ કરશું તો આપણે થાળી પર પ્રહાર કર્યા પછી તરત જ જો તેને હાથથી ચુસ્તપણે પકડીશું તો તેમાં હજી પણ કંપન થઈ રહ્યા છે તેવું આપણને જાણવા મળે છે. અને સાથે સાથે લાકડીથી જે આપણે ફટકાર કર્યો હતો તવા ઉપર તો અવાજ પણ ઉત્પન્ન થાય છે, એટલે કે ધ્વનિનું પણ પ્રસરણ થાય છે. તો આ રીતે તમારે આકૃતિ દોરવી હોય તો દોરી શકો. આકૃતિનો માર્ક અહીંયા ગણેલો નથી. તેના પછી છે પ્રશ્ન 1બ. પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ કરે છે તે પ્રવૃત્તિ તે દર્શાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો. તો અહીંયા જે છે પ્રવાહી જે છે સમાન ઊંડાઈએ સમાન દબાણ કરે છે. એટલે કે સૌ પ્રથમ એક બોટલ લઈશું, તે બોટલની ચારેય બાજુ કાણા પાડીશું, તેને એક ડીશમાં રાખીશું અને પછી પાણીની અંદર બોટલની અંદર પાણી ભરીશું. તો આપણને જોવા મળશે કે ચારે કાણામાંથી સમાન અંતરે કાણા પડેલા છે, એટલે સમાન અંતરે સમાન ઊંડાઈએ પાણી જે છે એક જ સાથે ફોર્સ સાથે બહાર આવે છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાડે છે. તેના પછી પ્રશ્ન 2, સ્થિર વિદ્યુત સમજાવવા કઈ પ્રવૃત્તિ કરશું? તો સ્થિર વિદ્યુત સમજાવવા માટે આપણે 2 સ્ટ્રો લઈને તેની પ્રવૃત્તિ કરશું. અહીંયા કાગળ સાથે એક સ્ટ્રોને બીજી સ્ટ્રો સાથે આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળ સાથે ઘસીએ તો બંને આકર્ષે નહીં. એટલે કે અહીંયા શું કહ્યું છે, તો સૌ પ્રથમ એક ટેબલ લઈશું, ટેબલની સાથે એક દોરી લટકાવીશું, દોરીની સાથે એક સ્ટ્રો લટકાવીશું. હવે બીજી એક સ્ટ્રો લઈશું અને સ્ટ્રોને કાગળ સાથે કે ઊનના કપડા સાથે ઘસીશું અને ઘસ્યા પછી લટકાવેલી સ્ટ્રોની નજીક લાવીશું. તો જોવા મળશે કે લટકાવેલી દોરી જે છે એ વીજભાર રહી છે અને હાથમાં રહેલી સ્ટ્રો જે છે એ વીજભારિત છે. એટલે ધનભારિત અને વીજભારિત એકબીજાને આકર્ષે છે. પરંતુ હવે હાથમાં રહેલી સ્ટ્રો અને લટકાવેલી સ્ટ્રો બંનેને જો કાગળ સાથે કે ઊનના કાપડ સાથે ઘસીશું તો બંને સ્ટ્રો એકબીજાથી દૂર જાય છે, એટલે કે ત્યાં અપાકર્ષણ થાય છે. તો આ પ્રવૃત્તિ આપણે સ્થિર વિદ્યુત સમજાવવા માટે કરીશું. તેના પછી પ્રશ્ન 3અ, એક વાક્યમાં જવાબ આપો. વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું વહન કરે તો સંતતિ છોકરો હશે કે છોકરી? તો છોકરામાં એક્સ અને વાય હોય અને વાયનું વહન કરે એટલે હંમેશા છોકરો જ ઉત્પન્ન થાય. 2, અવકાશમાં ધ્વનિનું પ્રસરણ શા માટે થતું નથી? તો જવાબ, કારણ કે અવકાશમાં શૂન્ય અવકાશ હોય છે અને ત્યાં માધ્યમ હોતું નથી અને ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. હવે આકાશમાં માધ્યમ જ નથી તો ધ્વનિનું પ્રસરણ થઈ શકશે નહીં. પ્રશ્ન 3બ, માંગ્યા મુજબ જવાબ આપો. 1, ઘોંઘાટ મનુષ્યને નુકસાન કરતા છે, કારણ આપો. તો કારણ કે ઘોંઘાટ મનુષ્યને નુકસાન કરતા છે કારણ કે આપણી આસપાસ અતિશય ઘોંઘાટને કારણે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે. અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા, અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. જો વધુ પડતા ઘોંઘાટમાં સતત રહેવામાં આવે તો કાનમાં થોડાક સમય માટે કે કાયમ માટે બહેરાશ પણ આવી શકે છે. તેના પછી બીજો પ્રશ્ન છે, આપણે બધા જ પ્રકારના અવાજો સાંભળી શકતા નથી, કારણ આપો. તો તેમાં જવાબ આવશે, આપણે બધા જ પ્રકારના અવાજો સાંભળી શકતા નથી કારણ કે હકીકત એ છે
કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી અને આ અવાજને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. તેથી અશ્રાવ્ય 20 હર્ટ્ઝથી ઓછા હર્ટ્ઝવાળા જે અવાજ હોય તે આપણે સાંભળી શકતા નથી. પ્રશ્ન 3 ક, આપણે નુકસાનકારક પદાર્થોને ના કહેવી જોઈએ, કારણ આપો. તો કારણ કે એકવાર નશાકારક પદાર્થોનું સેવન મુશ્કેલીથી થઈ શકે છે, એટલે કે મુશ્કેલી સર્જે છે. જો એકવાર સેવન કરીએ નશાકારક પદાર્થોનું તો સતત સેવન કરવાની ઈચ્છા થાય છે અને પછી ટેવ ક્યારે પડી જાય છે ખબર નથી પડતી. એટલે કે નશાકારક પદાર્થો, ડ્રગ્સ લેતા હોય, દારૂ પીતા હોય તો એને એક પ્રકારની ટેવ પડી જાય છે. પછી જો એ નશો ન કરે તો એને હાથ પગ તૂટે છે, ચક્કર આવે છે. આગળ જતાં આ એક આદત બની જાય છે જે તમારા માટે હાનિકારક છે અને તેના કારણે સ્વાસ્થ્ય પણ બગડે છે. તેથી નશાકારક પદાર્થોને ના કહેવી જોઈએ. તેના પછી પ્રશ્ન 3 ક, 2 નંબર, કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ, કારણ આપો. તો કારણ કે કિશોરાવસ્થા એ ઝડપી વૃદ્ધિ અને વિકાસનો તબક્કો છે. આથી ખોરાકમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી પર્યાપ્ત માત્રામાં લેવું જોઈએ. જો પર્યાપ્ત માત્રામાં ન લઈએ તો ત્રુટિ ઉત્પન્ન થાય છે, એટલે કે શરીરમાં ખોળખાંપ પણ થાય છે. ઘણીવાર નાની ઉંમરે ચશ્મા આવી જાય છે, વાળ ધોળા થઈ જાય છે, હાથ પગ દુખે છે, ચાલી નથી શકાતું, પગ વાંકા વળી જાય છે. તો આવી ઘણી બધી ખોળખાંપ પણ આવી શકે છે. તેથી કિશોરાવસ્થા દરમિયાન ઊંચાઈ ન વધવી, શરીરનો વિકાસ અટકી જવો, તો આ બધો જે છે એ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર ન લઈએ તો આવા રોગો થઈ શકે, એટલે કે ત્રુટિ ઉત્પન્ન થઈ શકે. જે સંતુલિત આહારમાં આ બધા પોષકો લેવામાં આવે તો વિકાસ, વૃદ્ધિ, શરીરનો વિકાસ અને વૃદ્ધિ સરળતાથી થઈ શકે છે અને સારો થાય છે. દરરોજ દૂધ પીવું જોઈએ, કારણ તો કે દૂધ પોતે પણ એક સંતુલિત આહાર છે અને સાથે ફળ પણ ખાવા જોઈએ કે જે તમારો વૃદ્ધિ અને વિકાસ સારો કરશે. તેથી કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ. પ્રશ્ન 4, ખરા ખોટા જણાવો. 1, ગ્રીસ ઘર્ષણ ઘટાડે છે, સાચું. 2, મધ વિદ્યુતનું મંદવાહક છે, સાચું. 3, એસિડમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, ખોટું. 4, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે, સાચું. પ્રશ્ન 4બ, માંગ્યા મુજબ જવાબ આપો. 1, કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે, કારણ કે કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બને છે અને સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ઘર્ષણ ઘટે છે. જેથી કરીને સ્ટ્રાઇકર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે અને રમવાની મજા આવે છે. તેથી 2, ઘર્ષણ એક જરૂરી દૂષણ. તો ઘર્ષણ એક જરૂરી દૂષણ છે, કારણ કે ઘર્ષણ એ મિત્ર પણ છે અને શત્રુ પણ છે. હવે પહેલું જોઈએ, ઘર્ષણ એ મિત્ર છે, કારણ કે ઘર્ષણને કારણે આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ, બોલ પેન વડે લખી શકીએ છીએ, ચોક વડે લખી શકીએ છીએ, પેન વડે લખી શકીએ છીએ, ખીલી ઠોકી શકીએ છીએ અને આવા તો ઘણા બધા કામ કરી શકીએ છીએ. હવે એવું ને એવું છે, ઘર્ષણ એક શત્રુ છે, કારણ કે ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, મશીનને નુકસાન પણ કરે છે. ઘણીવાર વધારે પડતી ગરમીના કારણે મોટર બળી પણ જાય છે, આઈસી ઉડી જાય છે. જો ઘર્ષણ વધી જાય તો બિલ વધારે આવે છે, પંખા કે મશીનોમાં કીચુડ અવાજ આવે છે અને ઘણીવાર ઘર્ષણના કારણે વસ્તુની ગતિ પણ અવરોધાય છે અને ઝડપ ઘટી જાય છે. તેથી ઘર્ષણ જે છે એ દૂષણ પણ છે અને મિત્ર પણ છે. તેના પછી ત્રીજો પ્રશ્ન છે, હવાઈ જહાજ અને પક્ષીના આકારમાં સામ્યતા જોવા મળે છે, કારણ આપો. તો કારણ કે પક્ષીઓનો આકાર ધારરૂપ હોય છે, તેમનો આકાર તરલ ગતિમાન હોય છે, જે ઘર્ષણ બળને ઘટાડે છે. તેથી તરલ ગતિમાન ઘર્ષણ ઘટાડવા માટે વિમાન અને પક્ષીની ઝડપ વધારવા માટે વિમાન અને પક્ષીના આકારમાં સામ્યતા જોવા મળે છે. એટલે કે પક્ષીના આકાર જેવો જ વિમાનનો આકાર પણ કરવામાં આવ્યો છે, જેથી વિમાનને પણ પક્ષી જેવો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે.
તેના પછી છે પ્રશ્ન 4 ક. પ્રશ્ન 4 ક. પ્રશ્ન 4 ક. માંગ્યા મુજબ જવાબ આપો. 1. પ્રવાહીમાં વિદ્યુતનું વહન ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યુતના વહન માટે આપણે પહેલાં પ્રવૃત્તિમાં જોઈશું કે શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે, શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે, લીંબુનો રસ કે વિનેગર એ સુવાહક કે મંદવાહકમાં વર્ગીકૃત કરી શકાય છે. તો તે પ્રવૃત્તિ જોવા માટે પહેલાં આપણે એક આકૃતિ જોઈ લઈએ. તો આ રીતની આકૃતિ દોરવાની હોય છે. એક બીકર લઈશું, બીકરની અંદર લીંબુનો રસ કે વિનેગર નાખીશું, પછી એક વાયર જે છે એ બલ્બના એક છેડા સાથે જોઈન્ટ કરશું. બલ્બના બીજા છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ સાથે જોડીશું અને બીજો છેડો ધન ધ્રુવ પાસેથી લઈ અને બીજો છેડો બીકરમાં ઉમેરીશું. હવે બંને છેડા જે છે એ લીંબુના રસમાં કે વિનેગરમાં ઉમેરેલા હશે તો બલ્બ પ્રકાશિત થાય છે. હવે જો એક છેડો બહાર કાઢી નાખશું તો બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ કે પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય છે. અહીંયા પ્રવાહી તરીકે મીઠું પણ લઈ શકો છો, એસિટિક એસિડ પણ લઈ શકો છો, લીંબુ પણ લઈ શકો છો, વિનેગર પણ લઈ શકો છો. આ જે સમજાવી એ પદ્ધતિ ફરીથી લખવામાં આવેલી છે. તેના પછી બ. સમાન વીજભાર. પ્રશ્ન 4 ક એનો બીજો. સમાન વીજભાર વચ્ચે આંતરક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો સૌ પ્રથમ 2 ફુગ્ગા ફૂલાવીશું, બંનેને એકબીજાને અડે નહીં તેમ લટકાવીશું. હવે બંને ફુગ્ગાને ઊનના કપડા સાથે ઘસીશું અને પછી છોડી દઈશું. તો શું થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બંને ફુગ્ગાને ઊનના કપડા સાથે ઘસ્યા છે એટલે બંને જે છે એ વિરુદ્ધ વીજભાર ધરાવે છે એટલે અપાકર્ષિત થાય છે. અહીંયા જે છે એ એકને ઘસ્યું છે ને એકને નથી ઘસ્યું ઊનનું કાપડ, તો એ જે છે આકર્ષણ ધરાવે છે એટલે કે ધનભારિત થાય છે. અહીંયા સમાન વીજભાર હોય છે એટલે આકર્ષાય છે. ચાલો તો પ્રવૃત્તિ જોઈ લઈએ. આ પ્રવૃત્તિને વપરાયેલ રિફિલ લઈને ફરીથી પ્રવૃત્તિ કરીશું એટલે આની આ જ પ્રવૃત્તિ ફરીથી કરી છે. એક રિફિલને પોલિથીન ઘસો અને કાળજીથી કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા તેમાં મૂકો. હવે અહીંયા જે છે એ કાચના પાત્રમાં એક રિફિલને મૂકી દીધી છે અને તેને ઊનથી ઘસેલી છે. હવે તેની નીચે નજીક ફુગ્ગો લાગશું તો સમાન ધ્રુવ વચ્ચે આંતરક્રિયા થાય છે. તેના પછી પ્રશ્ન 4 ક એનો ત્રીજો. આકાશી વીજળીની ઘટના સમજાવો. તો જવાબ. ગાજવીજ સાથેના વાવાઝોડાના નિર્માણ વખતે હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપાં નીચે તરફ પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી થઈ શકી નથી તેના કારણે વાદળોની ઉપરની ધારે ધન વીજભાર તરીકે વર્તે છે અને નીચેની તરફ જે છે એ ઋણ વીજભાર તરીકે વર્તે છે. એટલે નીચેની તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થાય છે. જ્યારે આ જમા થયેલો વીજભારનું મૂલ્ય વધી જાય છે ત્યારે હવા જે રીતે વિદ્યુતનું મંદવાહક છે તે રીતે તેને રોકી શકતી નથી અને તેથી ધન વીજભાર અને ઋણ વીજભાર બંને મળતા એટલે કે વાદળનો ઋણ વીજભાર અને જમીન તરફનો ધન વીજભાર એ બંને જે છે એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજા સાથે મળતા તેજસ્વી લીસોટો, પ્રકાશનો લીસોટો અને અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી કહીએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ પણ કહે છે. તો આ જે છે એ વીજળીની ઘટના છે એટલે આ રીતે વીજળી ઉત્પન્ન થાય છે. તેના પછી પ્રશ્ન 5 અ. આપેલ આકૃતિમાં પરાવર્તન કોણનું મૂલ્ય જણાવો. તો અહીંયા જે છે આખો ખૂણો 60 છે. હવે લંબ દોરેલો છે એનો મતલબ એવો થાય કે બંને ખૂણા કેવા છે? સમાન છે. એટલે આખો 60 નો હોય તો બંને ખૂણા થશે 30-30ના એટલે 60/2.
તો પરાવર્તન કોણનું મૂલ્ય થશે 30. કારણ તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એ પરાવર્તનના નિયમમાં આપેલું છે. પ્રશ્ન 5બ, માંગ્યા મુજબ જવાબ આપો. 1. ખૂટતી માહિતી પૂરો. હવે આગળ જ આપણે કહ્યું કે પરાવર્તનના નિયમમાં એક એવું છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આ 30 આપ્યો છે તો આ 30, આ 60 આપ્યો તો આ 60 થશે, આ 80 આપ્યો છે તો આ 80 થશે. 2. પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 છેદમાં 2 અરીસા વચ્ચેનો ખૂણો ઓછા 1. આપેલ સૂત્રનો ઉપયોગ કરી 2 અરીસા વચ્ચે 60 અંશના ખૂણા માટે પ્રતિબિંબની સંખ્યા શોધો. તો અહીંયા 60 અંશ આપેલો છે એટલે થીટા બરાબર લઈશું 60 અંશ. તેથી 360 છેદમાં 60 ઓછા 1, 0 0 ગયો, 6 6 36, એટલે 6માંથી 1 જાય તો વધે 5, એટલે પ્રતિબિંબની સંખ્યા આવશે 5. પ્રશ્ન 3. આપેલ આકૃતિ માટે આપાત કોણનું મૂલ્ય શોધો. હવે અહીંયા આપણે ગણિત વિજ્ઞાન ભૂલી જઈએ અને ગણિત યાદ કરીએ. તો ગણિતમાં જે કોણ માપક હોય છે તો આ ખૂણો આખો 180નો થાય. હવે આ ખૂણો 180નો થાય, આ 40 છે તો આ પણ 40, એટલે 40 ને 40 80, એટલે 180માંથી 80 બાદ કરશું તો આવશે 100. હવે આ બંનેનું માપ આવ્યું 100. હવે આગળ જ આપણે શીખ્યા કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. તેથી 100ને આપણે 2 વડે ભાગી લઈએ તો જવાબ આવશે આપાત કોણ આવશે 50 અંશ. પ્રશ્ન 6a, લિંગ નિશ્ચયન દર્શાવતો ફ્લો ચાર્ટમાં ખૂટતી માહિતી પૂરો. અહીંયા xx છે તો xx, અહીંયા xy છે તો xy, પછી આ x અને આ x જોઈન્ટ થાય તો 2x બન્યા, x અને y જોઈન્ટ થાય તો xy બન્યા, x x જોઈન્ટ થાય તો xx બન્યા, અને x અને y જોઈન્ટ થાય તો xy બન્યા. તો આ રીતે આપણે ખૂટતી માહિતી પૂરી શકીએ છીએ. પ્રશ્ન 6b, પાણીમાં થોડું મીઠું ઉમેરી તેમાંથી વિદ્યુત પસાર કરવા થતી રાસાયણિક પ્રક્રિયા દર્શાવતો વિદ્યુત પરિપથ નામ નિર્દેશન સાથે દર્શાવો. આ જે છે ઘણી પ્રવૃત્તિ લાંબી છે તો આ જે છે પાના નંબર 142 ઉપર આપેલ છે. પછી બીજું છે પ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવો. તો ઢોળ ચડાવવો એ છે એ પાના નંબર 144 ઉપર આપેલ છે. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી ગુણક પરાવર્તનની ઘટના સમજાવતા કોઈ એક સાધનની કાર્યપદ્ધતિ સમજાવો. તો ગુણક પરાવર્તન, તો આમાં 3 પ્રકારના ગુણક પરાવર્તન લઈ શકીએ. પહેલી પ્રવૃત્તિ એ લઈ શકીએ કે આપણે અરીસા સામે ઊભા રહીએ, જમણો હાથ ઊંચો કરીએ તો ડાબો હાથ ઊંચો દેખાય છે, ડાબો ઊંચો કરીએ તો જમણો દેખાય છે. સેવિંગ કરીએ તો સેવિંગમાં પણ સામે આપણું દ્રશ્ય દેખાય છે. એ પહેલી પ્રવૃત્તિ. બીજી પ્રવૃત્તિ છે કે 2 કાચના અરીસા લઈશું અને 2 કાચના અરીસાને પાસે રાખીશું. હવે જેમ જેમ અરીસાનો ખૂણો ઓછો થતો જશે એટલે કે આ ખૂણો ઘટતો જશે એમ પ્રતિબિંબની સંખ્યા વધશે. તો એ પ્રવૃત્તિ પણ આપણે લખી શકીએ છીએ. અને ત્રીજી પ્રવૃત્તિ છે કેલિડોસ્કોપ બનાવવું. તેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવી શકીએ છીએ. એટલે 3માંથી કોઈ પણ પ્રવૃત્તિ આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન 7b, માંગ્યા મુજબ જવાબ આપો. સાદા ઇલેક્ટ્રોસ્કોપના નિર્માણ માટે કઈ વસ્તુની જરૂર પડે? તો કાચની બરણી, સળિયો, ધાતુની વરખ, ધાતુની તકતી, અવાહક બૂચ વગેરે વસ્તુની જરૂર પડે છે. 2. સિસ્મોગ્રાફના નમૂનાનું નિર્માણ કરવા કયા સાધનની જરૂર પડશે? તો સ્ટેન્ડ, પેન, દોરી, ચાર્ટ પેપર, ભ્રમણ કરતો ડ્રમ અને લોલકનો ગોળો. સાદા ઇલેક્ટ્રોસ્કોપના કાર્યપદ્ધતિ વિશે સમજાવો. તો સાદું ઇલેક્ટ્રોડ છે, સાદા ઇલેક્ટ્રોસ્કોપ છે, એની કાર્યપદ્ધતિ આપણે સમજાવવાની છે. તો અહીંયા જે છે જામની કે પ્લાસ્ટિકની એક બોટલ લઈશું. બોટલના મુખ પર થોડો એક કાર્ડબોર્ડ ટુકડો લગાવીશું, તેના ઉપર પેપર ક્લિપ લાગીશું અને અંદરથી છિદ્ર પાડીશું. અંદરથી છિદ્ર પાડી અને પેપર ક્લિપને ખોલીને અંદરથી ફિટ કરીશું. ધ્યાન રાખવાનું કે એલ્યુમિનિયમની 2 તકતી લઈએ તો 4 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરની તકતી લઈશું. પેપર ક્લિપને અંદરની તરફ દર્શાવીશું. હવે પેપર ક્લિપ પર કાર્ડબોર્ડ દર્શાવીશું એટલે કે લટકાવશું.
અને આ લંબરૂપે રહે તેમ રાખીશું. પછી ઉપરના છેડાથી એક રિફિલને વીજભારિત કરી પેપર ક્લિપના છેડાની નજીક લાવશું, એટલે કે સ્પર્શ કરાવશું. તો જેમ લોખંડના સળિયા પાસે રિફિલ એટલે કે કાગળ કે કાપડ સાથે ઘસેલી રિફિલ લોખંડના સળિયા પાસે કે એલ્યુમિનિયમના સળિયા પાસે લાવીશું તો અંદર રહેલી જે ક્લિપો છે એ નજીક આવશે. એટલે આના ઉપરથી કહી શકીએ કે સ્થિર વિદ્યુતભાર ધરાવે છે. પ્રશ્ન 8 માંગ્યા મુજબ જવાબ આપો. રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? તો જવાબ, રમતવીર ખીલીઓવાળા બૂટ એટલા માટે પહેરે છે કે ખીલીવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત બને છે અને બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધે છે. તેથી રમતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી અને હારી જતો નથી. તેથી રમતવીર જે છે હંમેશા ખાંચાખૂંચીવાળા કે ખીલીઓવાળા બૂટ પહેરે છે. 2 ઘર્ષણ વધારવા માટે શું કરવામાં આવે છે? તો જવાબ, 2 ઘર્ષણ વધારવા માટે શું કરવામાં આવે છે? તમે જો બહાર હોય ત્યારે ભૂકંપથી બચવા શી તકેદારી રાખશો? તો જવાબ, જ્યારે બહાર હોય ત્યારે ભૂકંપથી બચવા માટે ઇમારતો, વૃક્ષો અને વિદ્યુત લાઇનોથી દૂર રહીશું અથવા તો ખુલ્લા સ્થળે જતું રહેવું. જો જમીન ઉપર હોય તો જમીન પર બેસી જવું. જો મોટર કે બસમાં હોય તો બહાર ન નીકળવું અને વાહન ચાલકને ધીમે ધીમે વાહન ચલાવવી અને ખુલ્લા સ્થળ સુધી લઈ જવા કહેવું. જ્યાં સુધી ધ્રુજારી અટકે નહીં ત્યાં સુધી ગાડીની બહાર ન નીકળવું. ત્રીજો પ્રશ્ન છે, તમે તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખશો? તો જવાબ, આંખોની દેખભાળ રાખવા માટે જો આંખમાં કોઈ તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી અથવા તો ડૉક્ટરને ચેકઅપ કરાવીશું. આંખોની નિયમિત તપાસ કરાવવી. જો ડૉક્ટર દ્વારા ચશ્મા માટે સલાહ આપવામાં આવી હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો, એટલે યોગ્ય નંબરના ચશ્મા પહેરવા. આંખો માટે બહુ જ ઓછો કે બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. તેથી અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને તેના કારણે માથું દુખે છે, ઘણીવાર આંખોમાં પાણી આવી જાય છે. તો બહુ ઓછા પ્રકાશ કે બહુ વધુ પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં કે ટીવી જોવું પણ જોઈએ નહીં. વળી સૂર્યપ્રકાશમાં સીધું પણ ન જોવું જોઈએ. સીધું જોઈએ તો આંખોમાં દુખે છે, પાણી આવી જાય છે અને ઘણીવાર આંખો દુખવાના કારણે આંખો ચોળીએ છે, તો આંખોને ચોળવી જોઈએ નહીં અને આંખને સ્વચ્છ પાણીથી દર 4 કલાકે ધોવી જોઈએ. યોગ્ય અંતરે રાખીને પુસ્તક વાંચવું જોઈએ અને વિટામિન એ યુક્ત આહાર લેવામાં આવે તો આંખોથી થતી તકલીફથી બચી શકાય છે. પ્રશ્ન 8બ માંગ્યા મુજબ જવાબ આપો. 1 તમે રોજિંદા જીવનમાં કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો? તો જવાબ, રોજિંદા જીવનમાં નીચેની ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. ટેબલ ખસેડવું, પુસ્તક ઊંચકવું, વાસણ સાફ કરવા, પાણીની ડોલ ભરવી. આ સિવાય લોટનો ડબ્બો ભરવો, વોશિંગ મશીન ખસાડવું, ઘરઘંટી ખસાડવી, ઘણી બધી ક્રિયાઓ આવી શકે. એટલે આમાં તમે મુક્ત જવાબ તમે તમારો લખી શકો. 2 ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો ઘર્ષણ વધારવા માટે બૂટના તળિયા જે છે ખરબચડાવાળા લેવા જોઈએ અથવા તો પહેરવા જોઈએ. વાહનોના ટાયર જે છે તે ખરબચડી સપાટીવાળા કે ખાંચાખૂંચીવાળા લેવા જોઈએ. તેના કારણે ઘર્ષણ વધે છે અને અકસ્માત થવાનો ભય ઘટે છે. ત્રીજો પ્રશ્ન છે, સમયાંતરે મશીનોમાં ઊંજણ શા માટે કરવામાં આવે છે? તો જવાબ, સમયાંતરે મશીનોમાં ઊંજણ કરવાથી મશીનની જિંદગી વધી જાય છે. એટલે કે મશીન જે છે લાંબા સમય સુધી સારું રહે છે, સારી હાલતમાં રહે છે. તેમાં ખર્ચો ઓછો આવે છે, એન્જિન બગડી જતું નથી. મશીનમાં ઊંજણ કરવાથી તેમાં ઘર્ષણ ઘટે છે. ઊંજણ કરવાથી મશીનમાં આવતો કીચુડ અવાજ પણ બંધ થઈ જાય છે અને મશીન સારા ચાલે છે. તેથી સમયાંતરે તેમાં ઊંજણ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.